છેલ્લા 2 મહિનાથી ચાલતા ડેન્ડી પ્રીમિયર લીગ ક્રિકેટ મેચની ફાઇનલ શુક્રવારે રાત્રે સુરત શહેરના રાંદેર કોઝવે પાસેના સુલતાનિયા જીમખાનામાં રમાઈ ગઈ, જેમાં બોલિવૂડ સ્ટાર એઝાઝ ખાન તેમજ બિગ બોસના બશીર બોબ હાજર રહેવા પામ્યા હતા. અત્યંત રસાકસી ભરી આ મેચમાં વીકે રાઇડર્સની સામે એસએસ વોરિયર્સનો ભવ્ય વિજય થવા પામ્યો છે. શુક્રવારે રાત્રે અત્યંત રસાકસી ભર્યા માહોલમાં ડેન્ડી પ્રીમિયર લીગ ક્રિકેટ મેચની ફાઇનલ રમાઈ ગઈ, જેમાં વીકે રાઇડર્સ અને એસએસ વોરિયર્સ વચ્ચેની મેચમાં એસએસ વોરિયર્સનો ભવ્ય વિજય થવા પામ્યો હતો. ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે બોલિવૂડના અને સિરીઝના એક્ટર એઝાઝ ખાન તેમજ બિગ બોસના બશીર બેગ ઉપસ્થિત રહેવા પામ્યા હતા. લોકોની ચિચિયારી વચ્ચે આ કલાકારો આવતા લોકોમાં ખુશી વ્યાપી જવા પામી હતી. ફાઇનલમાં વિજેતા થયેલાઓને ટ્રોફી આપી નવાજવામાં આવ્યા હતા. આ સમયે સુફિયાન ડેન્ડી તેમજ સલમાન ડેન્ડી ઉપસ્થિત રહેવા પામ્યા હતા. તેમજ ક્રિકેટ મેચમાં સહભાગી થયેલા પ્રાયોજકો પણ હાજર રહ્યા હતા. ગ્રાઉન્ડ પર સેંકડોની સંખ્યામાં પ્રેક્ષકો સાથે આદિવાસી થીમ પર તૈયાર થયેલા લોકોએ સૌની નજર પણ ખેંચી હતી. ત્યારે આયોજક સુફિયાન ડેન્ડીએ વધુ માહિતી આપી હતી. મિત્રો, આજે 13મી ડિસેમ્બર છે, ત્યારે સુરત શહેરના રાંદેરના સુલતાનિયા જીમખાનાની અંદર ડેન્ડી પ્રીમિયર લીગનું ફાઇનલ મેચનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર બોલિવૂડના એઝાઝ ખાન તેમજ તાજેતરની અંદર 2025ની અંદર બિગ બોસ હતા તેને પણ બશીર બોબ અત્યારે આવ્યા હતા. એ હમણાં થોડી વાર પહેલા ગયા. અત્યારે જેનું આયોજન કર્યું છે તે આપણે સુફિયાન ડેન્ડીને મળીએ. નમસ્કાર સુફિયાનભાઈ. નમસ્કાર પ્રકાશભાઈ. જે રીતે લોકોનો રસ્ટ છે, ચારો તરફથી કિક્યારી બોલે છે અને એમ થાય કે આપણે 2020 મેચ જોઈ રહ્યા છીએ. સાહેબ, જે આપણું છે ડીપીએલ નું ક્રેઝ એ ઉપરવાળાની મહેરબાનીથી દિન બદિન વધી રહ્યું છે અને જે આ જે પબ્લિક નું પ્રેમ છે એના માટે જ આ આપણું ટુર્નામેન્ટ છે. આ વખતે આપણા બશીર બોબ જે લાસ્ટ ટાઈમ બિગ બોસના કન્ટેસ્ટન્ટ હતા, એઝાઝ ખાન અને એના પછી જેટલા સુરતના આપણા ઇન્ટરેસ્ટ બધાને આપણું ઇન્વિટેશન હતું એટલે બધા આપણે સામે આવ્યા અને રંગારંગ કાર્યક્રમ થયું એટલે બહુ સારી રીતે આપણી સિઝન ઉજવાઈ અને આજે ફાઇનલ છે. કેટલા દિવસથી મેચ ચાલુ હતી? આ મેચ આપણી હતી ઓછામાં ઓછા 2 મહિના થઈ ગયા આ મેચને. 2 મહિનાથી આ ટુર્નામેન્ટ ચાલુ હતી અને 24 મેચ હતી આમાં. આજે ફાઇનલમાં કોણ કોણ? આ જે ફાઇનલ છે એમાં 2 ટીમ છે, એસએસ વોરિયર્સ છે અને વીકે રાઇડર્સ છે. ખેલાડીઓ માટે શું સંદેશો છે? ખેલાડીઓ માટે સંદેશો એ છે કે જે આ ટુર્નામેન્ટ આપણે રાખીએ છીએ એનો મેઇન મોટો એ જ છે, મેઇન મકસદ એ છે કે આ જે છે એ ગેટ ટુગેધરનો પ્રોગ્રામ છે, બધા હળી મળીને રહીએ. 96 પ્લેયર આપણે ટુર્નામેન્ટમાં ભાગ રહે છે, એ બધાનો સંદેશ આપણો એ જ છે કે આપણું સ્વચ્છ રીતથી રમાડીએ અને બધું એકતાની સાથે આપણે રમાડીએ. પ્રાઇઝ મની શું રાખવામાં આવ્યું? પ્રાઇઝ મની ઘણી બધી છે. એમાં જે આપણા બધા સ્પોન્સર છે એનું બહુ મોટું યોગદાન છે. આપણું જે મેઇન ટાઇટલ સ્પોન્સર હતા ગેલેક્સી પ્લાયવુડ છે, પછી આપણા આલિશાન ચિકન છે, દાદુ રૂસ્ટર છે, એવા ઘણા છે. પૂનાવાલા સ્પોન્સર છે, આલિશાન ટાયર્સ છે, ઘણા છે. આપણા આઈ સેફ છે. એ બધાનું જે મેઇન યોગદાન છે એના હિસાબથી આ ટુર્નામેન્ટ આ રંગારામ કાર્યક્રમ આપણે યોજીએ છીએ. लोगों के लिए कहूँगा कि आप सब डायमंड्स हो यार. यहाँ पे डायमंड्स के सारे बिजनेस यही होते हैं, तो यहीं से डायमंड्स निकलते हैं. मैंने सुना सूरत का ये भी डायमंड है, सलमान डैंडी. आई लव यू सूरत. जाने ते जाने ने नवरा लोगों पापा हमारे. मैंने सूरत की बहुत प्रेम છે और मेरी सूरत भी बहुत अच्छी है. મિત્રો, આ હતા સુફિયાન ડેન્ડી જે ઓર્ગેનાઇઝર છે ડેન્ડી પ્રીમિયર લીગના. અને મારી તરફ અત્યારે પાછળની સાઈડની અંદર અત્યારે ફાઇનલ મેચ ચાલી રહી છે. કસાકસીનો ખેલ છે. થોડી જ વારની અંદર પરિણામ પણ બહાર આવી જશે. જી 10 ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન હાર્દિક મકવાણા સાથે સુલતાની જીમખાના રાંદેર, સુરત.